ભારતીય જનતા પાર્ટીને ઉખેડીને ફેંકી દો, તમારા બધા પ્રશ્નોનો જવાબ સોલ્યુશન ત્યાં જ આવી જવાનું છે. જેટલા પણ માર્કેટિંગ યાર્ડો છે એ ખરેખર ખેડૂતોનું શોષણનું કેન્દ્ર બનતા જાય છે. જરૂર પડે તો પછી હું વિધાનસભાનો ઘેરાવ કરવા પણ પાછી પાની નહીં કરું. જ્યારે એમની અટકાયત કરવામાં આવે છે ત્યારે કેટલાક ખેડૂતો એ નીચે ઢસડાયા, કેટલાકે જગતના તાતની સાથે ધક્કામુક્કી પણ થઈ. આ કેટલું યોગ્ય? એટલે રાજ્ય સરકાર પાસે માત્ર ને માત્ર એક જ શસ્ત્ર છે, પોલીસ, કે વારંવાર પોલીસને આગળ કરે અને લાઠીચાર્જ કરે છે. પણ આ તો મને એવું લાગી રહ્યું છે કે ભાઈ આ અંગ્રેજ કરતા પણ ખરાબ સ્થિતિ અત્યારે આપણા ગુજરાતના ખેડૂતોની છે, વિદ્યાર્થીઓની છે. તમારે જો પૂરતા ભાવ લેવા હોય તો પછી એક વખત ભાજપને ઉખાડીને ફેંકી દો, આપોઆપ બધા પ્રશ્નનું તમને સોલ્યુશન થઈ જવાનું છે. તમારું મેન્ડેટ ભલે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલું હોય કે તમે એના ચૂંટાયેલા પ્રતિનિધિ છો, તમે તો હવે રાજકીય પાર્ટી સાથે પણ છેડો ફાડી નાખ્યો છે. જો મારો કોળી સમાજનો મુખ્યમંત્રી આજે બેઠો તો કોઈના બાપની તેવડ છે કે ખેડૂતો ઉપર એક લાઠીનો ચાર્જ કરી શકે ન થઈ શકે? જે રાજકીય પાર્ટી સાથે તમે છેડો ફાડ્યો છે એ લોકો તમારા વિસ્તારની અંદર આ પ્રકારે જઈ રહ્યા છે. તમારે વિસ્તારની અંદર એક્ટિવ થવાની જરૂર હોય એવું નથી લાગતું? અને બીજા માર્કેટિંગ યાર્ડ કરતા પણ બોટાદનું 10 રૂપિયા 20 રૂપિયા ભાવ ઊંચો હોય છે. જયારે ચૂંટણી આવે એટલે ભાજપને કરોડો રૂપિયાના જીન માલિકો, સ્પિનિંગ માલિકો, ઉદ્યોગપતિઓ ફંડ આપે છે અને પાછા એની પાછળ ખેડૂતોને લૂંટવાનું ચાલુ કરે છે. માર્કેટિંગ યાર્ડ જો 2 દિવસની અંદર ચાલુ નહીં કરવામાં આવે, ખેડૂતોની હરાજી ફરીથી ચાલુ નહીં કરવામાં આવે તો પછી કડકમાં કડક કાર્યવાહી કરવી પડે. તો એમાંથી પાછા પાની નહીં કરું. સરકારમાં મારી રજૂઆત છે કે ભાઈ જો આ બોડીમાં, આ ચેરમેનમાં, ડાયરેક્ટરોમાં તેવડ ન હોય તો એને સુપરસીડ દાખલ કરી અને વહીવટદારનું શાસન મૂકવામાં આવે તેવી પણ હું માંગણી કરવાનો છું. હવે ખેડૂત જગતનો તાજ છે તો એના માલની કિંમત એ જ નક્કી કરે. ખરેખર ગુજરાત સરકારે પણ આના વિશે વિચારવું જોઈએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને ગર્જનાદ સાથે હું છું પ્રદીપ. આજે વાત કરવી છે બોટાદ એપીએમસી ની અંદર કરદા અંગેના વાયરલ વિડીયો બાદ થયેલા એક ઘમાસાણને લઈ. બોટાદ એપીએમસીમાં છેલ્લા 10 દિવસથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયેલા કરદાને એ વિડીયો બાદ એક ઘમાસાણ મચ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા એ બોટાદ એપીએમસીનો વિરોધ કરવામાં આવ્યો, ઘેરાવો કરવામાં આવ્યો, ખેડૂતો દ્વારા તેમને સમર્થન પણ મળ્યું અને આખી આ વાતની અંદર એપીએમસી એ બંધ જોવા મળ્યું. છેલ્લા 3 દિવસથી બોટાદ એપીએમસીની અંદર હરાજી બંધ કરી દેવામાં આવી છે. અચોક્કસ મુદત સુધી કપાસ એ બોટાદ એપીએમસીમાં ન લઈ આવવા માટેની પણ સૂચનો કરવામાં આવ્યા છે. જો કે રાજુ કરપડાએ બોટાદ પહોંચ્યા ત્યારબાદ મોટું ઘમાસાણ પણ સામે આવ્યું અને હવે બોટાદની અંદર બોટાદ એપીએમસીમાં કપાસના કરદાના વિરોધને લઈને આમ આદમી પાર્ટીના ખેડૂત નેતાઓના સમર્થનની અંદર કોંગ્રેસના પણ કેટલાક નેતાઓ જોવા મળ્યા. કપાસની અંદર કરદો થતો હોવાની વાત ભૂતકાળની અંદર પણ બોટાદ એપીએમસીમાંથી સામે આવી છે. જેને જગતનો તાત કહીએ છીએ એ જગતના તાત એ આખા વર્ષ દરમિયાન જે પાક ઉગાડી અને જ્યારે બજારની અંદર વેચવા જાય છે, જેની માટે મહેનત કરતા હોય છે, એ જગતના તાત એ પોતાની જાતે ઉગાડેલા એ પાકની કિંમત પણ પોતે જાતે નક્કી નથી કરી શકતા. બોટાદ એપીએમસીમાં 380 રૂપિયાના ભાવને એક મણ કપાસ વેચાય અને જ્યારે વેપારી એ કપાસ જીનની અંદર ખેડૂતો લઈને પહોંચે વેપારીઓના જીનમાં, ત્યારે એ જ કપાસનો ભાવ એ સીધો 80 રૂપિયા, 100 રૂપિયા, 110 રૂપિયા ઓછો કરી અને એ ભાવની અંદર કરદો કરે. ભૂતકાળમાં કરદાને લઈને અનેક વખત વિરોધ થયા, અનેક વખત ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા, પણ આ વખતે બોટાદમાં ખેડૂતો રસ્તા ઉપર તો ઉતર્યા પરંતુ માર્કેટિંગ યાર્ડ પણ છેલ્લા 3 દિવસથી બંધ છે. આ તમામ વિષયો પર ચર્ચા કરવી છે. બોટાદના જ ધારાસભ્ય ઉમેશ મકવાણા આપણી સાથે જોડાયા છે. સીધી ચર્ચા કરવી છે ગર્જનાદની અંદર આજે કે બોટાદ એપીએમસીની અંદર અને છેલ્લા કેટલાક વર્ષોથી બોટાદની અંદરથી આ પ્રકારના વિડીયો અનેક વખત સામે આવ્યા છે. હવે આ પ્રકારની ઘટના ન બને એની માટે બોટાદ એપીએમસીએ કયા સતર્કતાના પગલાં લેવા જોઈએ, શું કઈ કાર્યવાહીઓ કરવી જોઈએ, આ તમામ વિષયને લઈને ચર્ચા કરવી છે. ઉમેશભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું. જી નમસ્કાર. ઉમેશભાઈ, તમારી વિધાનસભા વિસ્તારની અંદરનો આ વિડીયો છે.
છેલ્લા 3 દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચે છે અને વિરોધ કરે છે. આમ તો ચર્ચા છેલ્લા 10 દિવસથી ચાલે છે કે બોટાદ એપીએમસીમાં કરદા થઈ રહ્યા છે અને એના 1-2 વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા. હવે આ આખી ઘટના મામલે એક ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારને કઈ રીતે રજૂઆત કરી આપે અને શું કાર્યવાહી થાય બોટાદ એપીએમસીમાં કરદો ન થાય તે માટે શું વાત મૂકી તમે સરકાર સમક્ષ? આમ તો તમે જોયું હશે કે ગુજરાતના જેટલા પણ માર્કેટિંગ યાર્ડો છે એ ખરેખર ખેડૂતોનું શોષણનું કેન્દ્ર બનતા જાય છે. એમાં મારા બોટાદની વાત કરું તો બોટાદમાં પણ વારંવાર આવી ઘટનાઓ બનતી આવે છે. આની પહેલા પણ આગલા વર્ષે મેં જિલ્લા સંકલનમાં રજૂઆત કરેલી. 1-2 વ્યક્તિઓ ઉપર ગુનો દાખલ કરી અને જેલ ભેગા પણ કરેલા. પણ આનું કાયમી સોલ્યુશન નથી આવતું. આ માત્ર બોટાદ પૂરતી આ વાત નથી, આ સમગ્ર જેટલા પણ ગુજરાતની અંદર જેટલા પણ માર્કેટિંગ યાર્ડો છે એમાં કપાસનો એક વાત નથી. કપાસ હોય, મગફળી હોય, એટલે ખેડૂતે પકવેલા તમામ પાકો હોય એ જયારે વેચવા જાય છે ત્યારે એનો બજાર કિંમત પૂરતો ભાવ નથી આપવામાં આવતો. હરાજી મળતિયાઓ દ્વારા કરવામાં આવે છે, ઓછા ભાવ બોલવામાં આવે છે, ભાવ બોલ્યા પછી પણ એને ઓછા ભાવ આપવામાં આવે છે, એટલે કે કરદો કરવામાં આવે છે. આવી વારંવાર ઘટનાઓ બોટાદમાં મારા મત વિસ્તારમાં બને છે, અન્ય જગ્યાએ બને છે. આ બોટાદમાં એટલા માટે બહાર આવે છે કે મારા બોટાદની જનતા જાગૃત છે, ખેડૂતો તાકાતવાળા છે એટલે અવાજ ઉઠાવે છે, એટલે આ ઘટના બહાર આવે છે. બાકી ગુજરાતના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડો છે ત્યાં ખેડૂતોનું સીધું શોષણ જ થાય છે. આની રજૂઆત માનનીય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ કરીને પણ ધ્યાન સરકારનું દોરવામાં આવ્યું છે, પણ મને એવું લાગતું નથી કે સરકાર તરફથી આ કોઈ ગંભીર બાબત આ ગંભીરતા લેતી હોય. એટલે આવતીકાલે સોમવારે ફરીથી માનનીય મુખ્યમંત્રીનો સમય મેં માંગ્યો છે કે ભાઈ મારે આનું કાયમી સોલ્યુશન જોઈએ, કે વારંવાર ખાલી ગુનો દાખલ કરીને એકાદ ઉદાહરણ આપીને આનું પાછું ભૂલી જાય, ફરી વખત ખેડૂતોનો કરદો કરવામાં આવે, ખેડૂતોનું શોષણ કરવામાં આવે, એવી ઘટના વારંવાર ન બનવી જોઈએ. એક ચોક્કસ રોડમેપ બનાવવામાં આવે તેવી હું રૂબરૂ મળીને કાલે મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો છે, રજૂઆત કરવાનો છું. અને જો પછી કાયમી આનું સોલ્યુશન નહીં આવે તો પછી જરૂર પડે તો પછી હું વિધાનસભાનો ઘેરાવ કરવા પણ પાછી પાની નહીં કરું. અચ્છા ઉમેશભાઈ, તમે જે રાજકીય પાર્ટીના મેન્ડેટ ઉપરથી બોટાદ વિધાનસભાના ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છો, એ રાજકીય પાર્ટીના નેતાઓ, તમારા એક સમયના સાથી મિત્ર રાજુભાઈ કરપડા, એ બોટાદ એપીએમસી ખાતે પહોંચે છે, લડાઈ લડે છે, એમની અટકાયત કરવામાં આવે છે. એમની સાથે સાથે જ્યારે એમની અટકાયત કરવામાં આવે છે ત્યારે કેટલાક ખેડૂતો એ નીચે ઢસડાયા, કેટલાકે જગતના તાતની સાથે ધક્કામુક્કી પણ થઈ. આ કેટલું યોગ્ય? એટલે વારંવાર જ્યારે સરકાર વિરુદ્ધનું કોઈ પણ ખેડૂત આંદોલન કરતો હોય, વેપારી આંદોલન કરતો હોય કે વિદ્યાર્થીઓ આંદોલન કરતા હોય, એટલે રાજ્ય સરકાર પાસે માત્ર ને માત્ર એક જ શસ્ત્ર છે, પોલીસ, કે વારંવાર પોલીસને આગળ કરે અને લાઠીચાર્જ કરે છે, એને મારવામાં આવે છે. આજે પણ તમે જોયું છે, ઘણા લોકોના ફોન આવે છે, કે ખેડૂતોના પણ ફોન આવે છે કે સાહેબ અમને બોટાદમાં પ્રવેશતાની સાથે અમારી ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે. આ ખરેખર નિંદનીય ઘટના છે. ખરેખર આવું કાર્ય તો અંગ્રેજો સરકારમાં પણ નહોતું થતું, કે એમાં પણ આંદોલન કરવાનો હક અધિકાર દરેકને મળતો હતો. પણ આ તો મને એવું લાગી રહ્યું છે કે ભાઈ આ અંગ્રેજ કરતા પણ ખરાબ સ્થિતિ અત્યારે આપણા ગુજરાતના ખેડૂતોની છે, વિદ્યાર્થીઓની છે, કે ભાઈ પોલીસનો વારંવાર ઉપયોગ કરી ખોટા કેસો નેતાઓ ઉપર દાખલ કરવામાં આવે છે, લાઠીચાર્જ કરવામાં આવે છે. પણ આની ચિંતા ખરેખર માત્ર ને માત્ર કોઈ રાજકીય પક્ષે નથી કરવાની જરૂર. આની ચિંતા જો તમારે કરવી જ હોય પ્રદીપભાઈ, ખેડૂતોએ જ કરવી હોય, ખેડૂતોએ જો ખરેખર એના પકવેલા પાકનો બજાર કિંમત લેવી હોય તો પછી એને વિચારવું પડશે, એના પરિવારે પણ વિચારવું પડશે. 30 વર્ષથી તમે એક જ પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીને મત સતત આપતા જ આવો છો, તો પછી આનું પરિણામ તો તમારે ભોગવવું જ પડશે. મારી ગુજરાતની જનતાએ પણ ભોગવવું પડશે, કારણ કે તમે 30 વર્ષથી સતત ભારતીય જનતા પાર્ટીને જ મત આપો છો. પછી જે સત્તામાં બેઠેલા લોકો આજે છે એ તો પછી ઉદ્યોગપતિઓ હારે, વેપારી હારે સાંઠગાંઠ કરી એ તો પછી ખેડૂતોનું શોષણ કરવાના જ ને. શા માટે ન કરે? કારણ કે એને ખબર છે કે અમે જયારે ચૂંટણી આવશે ત્યારે આ જ ખેડૂતો અમને મત આપી જ દેવાના છે, અમે ચૂંટાઈ જ જવાના છે, એને ગળા સુધીનો એનો ભરોસો હોય છે. એટલે ચૂંટણી આવે ત્યારે પછી આપણે જ આ ખેડૂતો જે અત્યારે આંદોલન કરે છે
બરાબર, એ પછી ભાજપને મત આપીને ભાજપને જીતાડી દેવાના છે, એના ડાયરેક્ટરો જીતાડી દેવાના છે, એના ધારાસભ્યને જીતાડી દેવાના. ભાજપને આમાં વિકટ ક્યાં છે? એક વખત જો તમારે બધા સોલ્યુશન, તમારે જો ખરેખર કરદો બંધ કરવો હોય, તમારે જો પૂરતા ભાવ લેવા હોય, તો પછી એક વખત ભાજપને ઉખાડીને ફેંકી દો, આપોઆપ બધા પ્રશ્નનું તમને સોલ્યુશન થઈ જવાનું છે. અચ્છા, આપે એવું કહ્યું કે આપોઆપ એ કરદાની વાત છે, ખેડૂતોના પ્રશ્નો છે, એ તમામ વાતનું નિરાકરણ એ આપોઆપ આવી જવાનું છે એકવાર ભાજપની સરકાર ઉખાડીને ફેંકી દો. તો કયા રાજકીય પાર્ટીની સરકાર લાવવી જોઈએ, કોની સરકાર બનાવવી જોઈએ આપના મતે? આપ અત્યારે તમે જો વાત કરીએ, એક પણ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નથી. તમારું મેન્ડેટ એ ભલે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલું હોય કે તમે એના ચૂંટાયેલા પ્રતિનિધિ છો, તમે તો હવે એ રાજકીય પાર્ટી સાથે પણ છેડો ફાડી નાખ્યો છે. જે ખરેખર મારા ગુજરાતના હકની વાત કરતું હોય, જે ભારતીય જનતા પાર્ટી સાથે અંદર ખાને સેટિંગ કરીને ચૂંટણી ન લડતું હોય, જે ખેડૂતોની વાત કરતું હોય, જે મારા વિદ્યાર્થીઓની કાયમી નોકરી આપવાની વાત કરતું હોય, રોજગારી આપવાની વાત કરતું હોય, એને ચોક્કસપણે સારો કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ રાજકીય પાર્ટીને કોઈ પણ સારો વ્યક્તિ હોય, એને ચૂંટાઈ દેવું પડે. જે ખરેખર તમારો અવાજ બનાવી એની સરકાર બનાવવી જોઈએ. પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખરેખર ઉખેડીને એક જ ફેંકી દેવાની જરૂર છે. કારણ કે 30 વર્ષથી સત્તામાં બેઠેલા જે છે એ ઉદ્યોગપતિઓને આ સરકાર છે. જો તમે કલ્પના કરો કે આની જગ્યાએ જો એક ખેડૂત મુખ્યમંત્રી બન્યો હોત તો આ ખેડૂતને વેદના ભોગવવી પડે. જો એક ઓબીસી સમાજનો અત્યારે મુખ્યમંત્રી બન્યો હોત તો અત્યારે આ પરિસ્થિતિ થઈ હોત. કારણ કે મોટા ભાગના જે ખેતી સાથે વ્યવસાય સાથે જોડાયેલા છે કયો સમાજ છે? ઓબીસી સમાજ છે, એસસી છે, ગરીબ સમાજ છે, પછાત સમાજ છે. જો મારો કોળી સમાજનો મુખ્યમંત્રી આજે બેઠો હોત તો કોઈના બાપની તેવડ છે કે ખેડૂતો ઉપર એક લાઠીનું ચાર્જ કરી શકે ન થઈ શકે? જો મારો ઓબીસી સમાજનો મુખ્યમંત્રી આજે ગુજરાતમાં બેઠો હોત તો આવી ઘટના ગુજરાત બોટાદમાં નહીં પણ ગુજરાતમાં એક પણ જગ્યાએ ન બની હોત. આ તો ઉદ્યોગપતિઓ, આ તો કોન્ટ્રાક્ટર મુખ્યમંત્રી બને છે, ઉદ્યોગપતિઓ મુખ્યમંત્રી બને છે, એટલે સ્વાભાવિક છે એ તો એના એનું ઉદ્યોગપતિઓનું જ ખેંચવાના, વેપારીઓનું જ ખેંચવાના. કારણ કે જયારે ચૂંટણી લડવાની હોય છે ત્યારે કરોડો રૂપિયા ફંડ કોણ આપે છે? ખેડૂતો તો આપતા નથી. ફંડ આપે છે આ મિલ માલિકો, સ્પિનિંગ માલિકો, ઉદ્યોગપતિઓ. એટલે સ્વાભાવિક છે એને લૂંટવાની પરમિશન 5 વર્ષ માટે તો પછી કોણ આપે? આ સત્તાધીશો જ આપવાના છે. એટલે હું મારા બોટાદના ખેડૂતોને વિનંતી કરું છું, 2 હાથ જોડીને, સાથોસાથ મારા ગુજરાતના તમામ ખેડૂતોને, દરેક નાગરિકને પણ વિનંતી કરું છું, એક વખત ભારતીય જનતા પાર્ટીને ઉખેડીને ફેંકી દો. તમારા બધા પ્રશ્નોનો જવાબ, સોલ્યુશન ત્યાં જ આવી જવાનું છે. અચ્છા ઉમેશભાઈ, તમે એવું કહ્યું કે આખી આ ઘટનાની અંદર બોટાદ એપીએમસીની અંદર કરદો બંધ કરવા માટેની અનેક ચર્ચાઓ ચાલે છે કે આ વાત અથવા આ કામ બોટાદ એપીએમસીના ચેરમેન અથવા ત્યાંના સત્તાધીશો કરે તો કરદો બંધ થઈ જાય. તમે બોટાદ એપીએમસીની મુલાકાત ક્યારે કરવાના છો? કેમ કે આમ આદમી પાર્ટીએ સતત તમારા વિસ્તારની અંદર ધામા નાખીને બેઠી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ પણ તમારા વિસ્તારની અંદર જઈ રહ્યા છે અને આ પ્રકારે મોટી સંખ્યામાં ખેડૂતો હોય, લોકો હોય, તેમની સાથે સભા કરી રહ્યા છે. જે રાજકીય પાર્ટી સાથે તમે છેડો ફાડ્યો છે એ લોકો તમારા વિસ્તારની અંદર આ પ્રકારે જઈ રહ્યા છે. તમારે વિસ્તારની અંદર એક્ટિવ થવાની જરૂર હોય એવું નથી લાગતું? હું મારા વિસ્તારની અંદર એક્ટિવ જ છું. મેં તમને પહેલા પણ કીધું કે ભાઈ હું માત્ર મારા ગુજરાતના ખેડૂતો હારે છું. આ માત્ર બોટાદની જનતા હારે ઘટના નથી બનતી. ગુજરાતના તમામ જેટલા પણ માર્કેટિંગ યાર્ડમાં છે ને એમાં બધા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે છેતરપિંડી થાય છે, એને બજાર કિંમત મળતી નથી. આ તો મારા બોટાદના જે ખેડૂતો છે એ જાગૃત છે એટલે અવાજ ઉઠાવે છે, એટલે આ મીડિયામાં વાત આવે છે. બાકી મેં તમને પહેલા પણ કીધું હતું ભાઈ આવી ઘટનાઓ વારંવાર અન્ય પણ જગ્યાએ બને છે, ત્યાં એના ધારાસભ્ય હોય કે કોઈ અવાજ નથી ઉઠાવતા. આજે ભારતીય જનતા પાર્ટીમાં માની લો કે મારી સામે જે સાંસદની ચૂંટણી લડ્યા છે આજે કેન્દ્રીય મંત્રી છે નીમુબેન બાંભણિયા, કેમ એ કોઈ એની જવાબદારીઓ નથી? કેમ ભાજપના ધારાસભ્યની કોઈની જવાબદારીઓ છે જ નહીં? શું વિપક્ષના ધારાસભ્યની જવાબદારીઓ હોય છે કે ભાઈ ખેડૂતોનો અવાજ ઉઠાવો? એને પણ જવાબદારી હોય છે કે ભાઈ આવે જયારે ખેડૂતોને પાકમાં પૂરતો ભાવ ન મળતો હોય, જયારે કરદા થતા હોય ત્યારે એની પણ ધારાસભ્યની, સાંસદની પણ જવાબદારી હોય છે કે ખરેખર ખેડૂતોની પડખે ઉભા રહેવું પડે. અને કાલે મેં મુખ્યમંત્રી શ્રી પાસે સમય માંગ્યો છે અને ચોક્કસપણે જો આનું 2 દિવસની અંદર ફરીથી માર્કેટિંગ યાર્ડ ચાલુ નહીં કરવામાં આવે, ફરીથી જે પકવેલો ખેડૂતનો કપાસ હોય કે મગફળી હોય એ હરાજીમાં એના પૂરતા ભાવ દેવામાં નહીં આવે તો પછી આગામી સમયમાં હું બોટાદ જઈ અને ફરીથી આની ઉપર કાયદેસરના કાર્યવાહી પણ કરાવવાનો છું. અને સાથોસાથ જ્યાં સુધી આનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી જરૂર પડશે તો ગુજરાત વિધાનસભાની ઘેરાવ પણ કરવાની મારી તૈયારી છે.
અચ્છા, કોંગ્રેસના નેતાઓએ રાજુ કરપડાના સમર્થનની અંદર આવ્યા છે. રાજુ કરપડા એક સમયના તમારા સાથી મિત્ર, ખેડૂતો માટે લડાયક નેતા છે અને એ જ્યારે બોલતા હોય ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ પણ તેમના સમર્થનની અંદર હોહાપો મચતો હોય છે એમ કે રાજુ કરપડા બોલી રહ્યા છે, જો મને જુસ્સા સાથે લોકો ત્યાં સાંભળતા હોય છે. બોટાદ એપીએમસી ખાતે વિરોધ કરવા માટે પહોંચ્યા રાજુ કરપડા. તમારું શું માનવું છે? તેમના સમર્થનની અંદર તમે છો, તેમની વાત સાથે તમે સહમત છો? શું કંઈ કહેવું છે તમારું? મેં કીધું ને, આ માત્ર બોટાદનો એક પ્રશ્ન છે. તમને નાનું એવું ઉદાહરણ આપું. મારું બોટાદ માર્કેટિંગ યાર્ડ છે, એ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું માર્કેટિંગ યાર્ડ પોતાનું ઉત્પાદન કરતું છે. માત્ર બોટાદ તાલુકાનું આ એક નાનું એવું યાર્ડ છે. એમાં માત્ર બોટાદના ખેડૂતો જ કપાસ દેવા નથી આવતા. હું તમને ગણાવું કે બાજુમાં મારો સુરેન્દ્રનગર જિલ્લો આખો પડે છે. મોટા ભાગના સુરેન્દ્રનગરના જિલ્લાના ખેડૂતો મારા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જ કપાસ વેચવા આવે છે. બાજુમાં તે મારે રાજકોટ જિલ્લો પડે છે, જસદણ હોય, વિછિયા હોય, તમામ ખેડૂતો મારા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જ કપાસ વેચવા આવે છે. એની જ બાજુમાં મારે અમદાવાદ જિલ્લો પડે છે, બરવારા હોય, તમે રાણપુર હોય, જોઈ લો, મોટા ભાગના ખેડૂતો મારા બોટાદમાં જ માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચવા આવે છે. આ બાજુ ભાવનગર જિલ્લો જોઈ લો, વલભીપુર હોય, પછી ગઢડા હોય, બરાબર, મોટા ભાગના ખેડૂતો ક્યાં વેચવા આવે છે? બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જ તે. અમરેલી જિલ્લાના ગામોના મોટા ભાગના ખેડૂતો મારા બોટાદમાં જ કપાસ વેચવા. શા માટે? આ એક બહુ સમજવા જેવી બાબત છે પ્રદીપભાઈ. એ એટલા માટે કે બોટાદ જ એક એવું માર્કેટિંગ યાર્ડ એવું છે કે અમારા જે વેપારીઓ જે છે ને, એ સવારે જે ખેડૂત પોતાનો માલ ગમે એટલો વેચવા આવ્યો હોય ને, એનું સાંજે એને રોકડું પેમેન્ટ મળી જાય છે. એ પછી રોજનું, મેં તમને કીધું ને કે ભાઈ રોજનો અંદાજે 50,000 મણ કપાસ, ક્યારેક ક્યારેક તો 60 થી 70, 80 લાખ મણ કપાસની આવક મારા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થઈ જાય છે. તેમ છતાં પણ કોઈનું પેમેન્ટ સાંજ સુધીમાં કોઈનું ડિલે થતું નથી. સાંજ સુધીમાં તો ગમે એવું કરોડ રૂપિયાનું પેમેન્ટ હોય કે 100 કરોડનું પેમેન્ટ હોય, મારા બોટાદના વેપારી દ્વારા એ ખેડૂતને ચૂકવી દેવામાં આવે છે અને સારા ભાવથી ચૂકવી દેવામાં આવે છે. અને બીજા માર્કેટિંગ યાર્ડ કરતા પણ બોટાદનો 10 રૂપિયા 20 રૂપિયા ભાવ ઊંચો હોય છે. આ કઈ એટલા માટે 5 થી 6 જિલ્લાના ખેડૂતો મારા બોટાદમાં પોતાનો કપાસ વેચવા આવે છે. હવે રહી વાત અમે તમને કીધી કરદાની, તો આજે ચોટીલાની એક વાત કરી લઉં. ચોટીલામાં જયારે મોટા ભાગના જે ખેડૂતો છે એ શા માટે અહીંયા બોટાદ જ માર્કેટિંગ યાર્ડમાં, ત્યાં પણ માર્કેટિંગ યાર્ડ છે, જસદણમાં માર્કેટિંગ યાર્ડ છે, રાણપુરમાં માર્કેટિંગ યાર્ડ છે, દરેક જગ્યાએ દરેક તાલુકામાં માર્કેટિંગ યાર્ડ છે, તો બધા ખેડૂતો શા માટે બોટાદ જ માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને આવે છે? એનું માત્ર ને માત્ર જો કોઈ કારણ હોય તો એ કપાસ વેચે, એને રોકડું પેમેન્ટ સાંજ સુધીમાં એને મળી જાય છે અને સારા ભાવ મળી જાય છે. બોટાદ માર્કેટિંગ યાર્ડનો ભાવ તમે છેલ્લા 10 વર્ષનું કાઢો ને તો અન્ય માર્કેટિંગ યાર્ડ કરતા બોટાદનો માર્કેટિંગ યાર્ડનો કપાસનો ભાવ ઊંચો હોય છે, એટલા માટે અહીંયા આવે છે. પણ 2-3 એવા વેપારીઓ છે જે ખરેખર આ મારા બોટાદના વેપારીઓને અને બોટાદના ખેડૂતોને બદનામ કરવાનું સોશિયલ મીડિયાથી કામ કરે છે. એને પણ હું વખોડી રહ્યો છું અને આગામી સમયમાં મેં પણ આની ગંભીરતાથી નોંધ લીધી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આ જે કરદા પ્રથા છે એ બંધ થવી જોઈએ. આની પહેલા પણ મેં અનેક લોકો ઉપર ગુનો દાખલ કરાવવાનો પ્રયત્ન કરાયો હતો પણ ખરા. અને ફરી વખત આવી ઘટનાઓ ન બને. અને આ કોઈ રાજકીય નથી. મેં તમને કીધું ને, આ કોઈ ખરેખર ખેડૂતોએ સમજવાની જરૂર છે. જો તમે 15 વર્ષ પહેલા કલ્પના કરો, 15 વર્ષ પહેલા ખેડૂતોએ વેચેલો, મારી પાસે તો એની ચીઠીઓ છે, 15 વર્ષ પહેલા મેં કપા વેચ્યો તો એનો ભાવ 1500 થી 1700 2000 નો હતો. આજે 2025ની સાલ છે. આજે મને ખરેખર એની કરતા 200 રૂપિયા 300 રૂપિયા ઓછા મળશે. એટલે અત્યારે મને 15 વર્ષ પહેલા મેં વેચેલો જે કપાસ હોય એની કરતા 200-300 એટલે કે 1300 થી 1400 1500 વચ્ચે ભાવ મળે છે. હવે તમે કલ્પના કરો કે 15 વર્ષ પહેલા કોનું શું ભાવે હતું, તેલનો ડબ્બો શું ભાવે હતો, બધાના ભાવ 4 થી 5 ગણા વધી ગયા છે, મોંઘવારી વધી ગઈ છે. તો ખેડૂતે પકવેલો જે કપાસ હોય, મગફળી હોય, એના ભાવ કેમ નથી વધતા? કેમ ખેડૂત મારો આ વિષય ઉપર ચર્ચા નથી કરતો? કેમ કોઈ ખેડૂત નેતા આ વિષય ઉપર ચર્ચા નથી કરતું કે ભાઈ ખેડૂતે પકવેલો પાક જે છે એને ખરેખર એના બજાર કિંમતે મળવું જોઈએ? આ વિષય ઉપર તો કોઈ ચર્ચા જ નથી કરતું. આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે વહીવટદારો જે છે એ
વેપારીઓ સાથે મળી ગયા છે, ઉદ્યોગપતિઓ સાથે મળી ગયા છે. એટલે જ્યારે ખેડૂતો પોતાનો પાક પકવે છે ત્યારે એને ઓછા ભાવમાં ખરીદી અને કરોડો રૂપિયા કમાઈ અને મલાઈ ખાઈ જવાની છે. જ્યારે ચૂંટણી આવે એટલે ભાજપને કરોડો રૂપિયાના જીન માલિકો, સ્પિનિંગ માલિકો, ઉદ્યોગપતિઓ ફંડ આપે છે અને પાછા એની પાછળ ખેડૂતોને લૂંટવાનું ચાલુ કરે છે. એટલે બે હાથ જોડીને હું મારી ગુજરાતની જનતાને, મારા બોટાદની જનતાને વિનંતી કરું છું કે તમારે બધાનો જો ઈલાજ જોતો હોય, બધો જ તમારે આનું જનતા પાર્ટીને ઘેરે બેસાડી જાઓ. આપોઆપ તમારો જે મણનો જે કપાસનો ભાવ છે ઇન્ટરનેશનલ પ્રમાણે ખરેખર એક મણનો 7,000 થી 8,000 રૂપિયા થાય છે, તો એ તમને પણ મળતો થઈ જાય. મગફળીનો ભાવ 6,000 મણે થતો થઈ જાય. એટલે આપોઆપ તમારો પકવેલો પાક જે છે એ વધી જવાનો છે. પણ આનો એક જ ઈલાજ છે કે ભારતીય જનતા પાર્ટીને તમારે ઘેરે બેસાડવી પડશે. અચ્છા ઉમેશભાઈ, આવનારી તમે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, વારંવાર તમે એક વાત કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીને ઘરે બેસાડવી પડશે, કપાસનો ભાવ તો મળશે, ખેડૂતોનું હિત તો થશે. તમે એક વાત મેં તમને સવાલ પૂછ્યો હતો કે કઈ સરકાર, તો તમે એવું કીધું હતું કે ખેડૂતોના હિતની વિચારનારી સરકાર. ઉમેશ મકવાણા 2027ની વિધાનસભા ચૂંટણી લડશે ખરા? ચોક્કસ બોટાદથી જ લડવાનો છું. કઈ રાજકીય પાર્ટી અથવા તો ઉમેશ મકવાણા કોળી સમાજના આગેવાનો સાથે મળી અથવા ઓબીસી સમાજના આગેવાનો સાથે મળી એક નવું સંગઠન બનાવશે, નવું કોઈ માળખું તૈયાર કરવાના મૂડની અંદર છે કે પછી ઉમેશ મકવાણા અપક્ષની અંદર દાવેદારી કરીને ચૂંટણી લડશે? સંગઠન તો મેં મારું સામાજિક લેવલે બનાવી જ નાખ્યું છે. દરેક જિલ્લામાં મારા કન્વીનરો પણ અત્યારે કામ કરી રહ્યા છે. રહી વાત નવી રાજકીય પાર્ટી બનાવવાની, એ હજી મારી જનતાને મારે પૂછવું પડશે. પણ જ્યારે પાર્ટી બનાવવાની વાત હોય કે પછી કોઈ અન્ય પાર્ટીમાં જવાની વાત હોય, એ મારી બોટાદની જનતાને પૂછીને જ હું આ નિર્ણય લેવાનો છું. ત્યાં સુધી કોઈ પણ નિર્ણય લેવાનો નથી. પણ હાલ આ વિષય નથી. હું ભાજપમાં જાઓ કે કોંગ્રેસમાં જાઓ કે આપમાં જાઓ, વિષય આ કોઈ પાર્ટીનો છે જ નહીં. વિષય છે આ મારા ખેડૂતનો. શા માટે 30 વર્ષથી ખેડૂત હેરાન થાય છે? કેમ ખેડૂતો ઉપર જ અત્યાચાર થાય છે? કેમ મારા દેશના સૈનિકો ઉપર જ અત્યાચાર થાય છે? કેમ મારા દેશના ભાવિ શિક્ષકો ઉપર અત્યાચારો થાય છે? કેમ મારા ગુજરાતના જે ભણેલા ગણેલા યુવાનોને રોજગાર નથી મળતું? કેમ એને આંદોલન કરવા પડે છે? કેમ એને 11 મહિનાના કરાર આધારિત જ નોકરી કરવી પડશે? આ બધાનો જો કોઈ જવાબ હોય તો એ 30 વર્ષનું આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એને એક વખત ઉકેલીને નાખી દો. પછી એ જેટલા પણ કરાર આધારિત તમે જેટલા પણ કર્મચારીઓ છે એ કાયમી થઈ જવાના છે. ખેડૂતોને એનો પૂરતો ભાવ મળી જવાનો છે. જે કઈ આ ભ્રષ્ટાચારો છે ઘેરે બેસી જવાના છે, જેલમાં જવાના છે. એટલે ગુજરાતની જનતાને ખેડૂતોને કહું છું કે ભાઈ તમે ભાજપ કરવાનું બંધ કરો, નકર તમારું જમીન પણ તમારી ખાતે નહીં રહે. અને જે અત્યારે રાજકીય અમુક લોકો પોતાના રોટલા શેકવાનો મારા બોટાદમાં પ્રયત્ન કરે છે, એને પણ ફર્સ્ટ આપની ચેનલથી મારફતે હું સંદેશ આપવા માંગુ છું કે ભાઈ તમારું ચોટીલાનું માર્કેટિંગ યાર્ડ હોય તો ભલે, બાજુમાં લીમડીનું માર્કેટિંગ યાર્ડ હોય તો ભલે, એમાં તમે તમારું જોઈ લો. તમારા ભાઈઓ તે સત્તાધીશો ત્યાં છે, ત્યાં તમે એક વખત ત્યાં ખેડૂતોની વેદના પણ જોઈ લો. મારા બોટાદમાં તો ફક્ત 6 જિલ્લાના ખેડૂતો કપાસ વેચવા આવે છે. એકાદ બે વ્યક્તિઓ છે એને ચોક્કસપણે અમે એની ઉપર કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. અને આગામી સમયની અંદર CCI ને પણ વિનંતી કરી છે કે બોટાદમાં તાત્કાલિકના ધોરણે કપાસની ખરીદી ટેકાના ભાવે કરવા જઈ રહી. અને આગામી સમયમાં હું આ મુદ્દો મુખ્યમંત્રીને કાલે રૂબરૂ મળીને કરવાનો છું. ભાઈ મારા બોટાદમાં જે છે એ ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવામાં આવે, ફરીથી માર્કેટિંગ યાર્ડ ચાલુ કરવામાં આવે અને ફરી વખત કોઈ કરદો ન થાય. અને દિવાળીનો સમય છે, આજે મારા ખેડૂતોને મોટા ભાગના પૈસા વ્યાજે લાવીને લીધા હોય છે, દાળિયાને ચૂકવવાના હોય છે. અત્યારે દિવાળીનો સમય છે, ખરીદી કરવાનો છે. એ સમયમાં જો આ માર્કેટિંગ યાર્ડ બંધ રાખે તો એ હું ખરેખર આ સહન નહીં કરું. માર્કેટિંગ યાર્ડ જો 2 દિવસની અંદર ચાલુ નહીં કરવામાં આવે, ખેડૂતોની હરાજી ફરીથી ચાલુ નહીં કરવામાં આવે, તો પછી કડકમાં કડક કાર્યવાહી કરવી પડે. તો એમાંથી હું પાછા પાની નહીં કરું. અચ્છા ઉમેશભાઈ, આપે આખી વાત કરીને એમાં આપે 2 મુદ્દા બોલ્યા હતા. એક વિદ્યાર્થીઓ શિક્ષકોનો મુદ્દો હતો અને બીજો મુદ્દો જવાનોનો મુદ્દો હતો. ગાંધીનગરની અંદર આંદોલન ચાલી રહ્યા હતા. મને ખ્યાલ છે આપ સતત એ લોકોની સાથે બેઠતા હતા, સવારથી સાંજ સુધી એ લોકોની વચ્ચે રહ્યા હતા. બોટાદના ખેડૂતો માટે ઉમેશ મકવાણાએ 2 દિવસનો સમય માંગ્યો છે. 2 દિવસ બાદ બોટાદ APMCની બહાર ઉમેશ મકવાણા જોવા મળશે? ચોક્કસ. બોટાદની બહાર નહીં, મેં તમને કીધું ને, ગુજરાતના જેટલા પણ APMC છે જ્યાં ખેડૂતોનું શોષણ થાય છે એ તમામનો અવાજ જિલ્લા વાઇઝ ઉઠાવવાનો છું. અને રહી વાત મારા બોટાદમાં માર્કેટિંગ યાર્ડની,
જો 2 દિવસની અંદર જો ખેડૂતોની હરાજી ફરીથી ચાલુ કરવામાં નહીં આવે, ટેકાના ભાવે જો કપાસ ખરીદવામાં નહીં આવે, તો પછી આવનાર સમયમાં માર્કેટિંગ યાર્ડમાં પોતે ઉમેશ મકવાણા ત્યાં હાજર હશે અને ચોક્કસપણે આ લોકોને પછી સરકારમાં મારી રજૂઆત છે કે ભાઈ જો આ બોડીમાં આ ચેરમેનમાં ડાયરેક્ટરોમાં તેવડ ન હોય તો એને સુપરસીડ દાખલ કરી અને વહીવટદારનું શાસન મૂકવામાં આવે તેવી પણ હું માંગણી કરવાનો છું. વહીવટદારની નિમણૂક કરવાથી અથવા તો ચેરમેનને ત્યાંથી હટાવવાથી શું ઉમેશભાઈ આખી આ ઘટનામાં કરદો બંધ થઈ જશે ખરા? ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું કે ભાઈ આ માર્કેટિંગ યાર્ડના જે સત્તાધીશો છે એની જ વેપારીઓ સાથે મિલીભગત છે એટલે તો આ વારંવાર ઘટના બને છે. બાકી કોઈની તેવડ છે કે ભાઈ આ વેપારીઓની થોડી તેવડ છે કે ભાઈ ખેડૂતોનો કરદો કરે? બાકી તો અત્યાર સુધીમાં બધાના લાયસન્સો ન કેન્સલ કરી નાખ્યા હોય. શા માટે એક પણ લાયસન્સ વેપારીઓનું કેન્સલ નથી કરવામાં આવ્યું? એટલા માટે કે એની સાઠગાંઠ છે, એનું કમિશન છે વેપારીઓના ડાયરેક્ટરનું, ચેરમેનનું. જો કમિશન ન લેતા હોત તો અત્યારે આ ચાલુ કોઈ કરદો ન થતો હોત. અચ્છા, મારે સમજવું છે તમારી પાસેથી, કરદો બંધ કરાવવો હોય, બોટાદ એપીએમસી ની અંદર જે 2 વિડીયો વાયરલ થયા એ સીધી રીતે આ પ્રકારની કોઈ ઘટના ન બને, આ કરવું હોય તો એવા કયા 2-4 મુદ્દા ઉમેશભાઈ કે સીધા એ લાગુ કરવાથી અત્યારે એ લાગુ થઈ જાય તો આવતીકાલથી માર્કેટિંગ યાર્ડ ચાલુ થાય અને આવતીકાલથી માર્કેટિંગ યાર્ડ ચાલુ થયા પછી ફરી એક વખત ક્યારેય કરદો ન થાય? પહેલો મુદ્દો તો ગુજરાતની અંદર એક બધે સરખા માર્કેટિંગ યાર્ડમાં એક જ નિયમ છે કે ખેડૂત જ્યારે પોતાનો પકવેલો માલ હોય, એ મગફળી હોય કે કપાસ કોઈ બી જણસ હોય, એ જ્યારે માર્કેટિંગ યાર્ડમાં લઈને આવે છે તો એની એક વખત હરાજી થઈ જાય છે. એને હરાજીમાં એને ચીઠી દેવામાં આવે છે. ત્યાર પછી કોઈ પણ જવાબદારી ખેડૂતની રહેતી નથી. આ દરેક માર્કેટિંગ યાર્ડનો ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર રજૂ કરવામાં આવ્યો છે અને સરકારી નિયમ છે. હવે બોટાદમાં આવી ઘટના બને છે કે ભાઈ ગુજરાતમાં બીજા માર્કેટિંગ યાર્ડમાં આવું બને છે કે નથી બનતું, મારા બોટાદમાં આવું ધ્યાનમાં આવે છે. પણ ખેડૂતને ફરજ પાડવામાં આવે છે કે ભાઈ તમારો કપાસ છે એ તમારે 20 કિલોમીટર મારા દિનમાં નાખી દેવો પડશે, 10 કિલોમીટર મારે દિનમાં નાખવું પડશે તો જ હું તમારો કપાસ લઉં. આવી ફરજ પાડવામાં આવે છે. એટલે આ ખરેખર ઘટનાનું વખોડું છું કે ભાઈ ખરેખર ખેડૂતની ફરજ નથી. તમે એક વખત હરાજીમાં ખેડૂતનો માલ લઈ લીધો છે, કપાસ લઈ લીધો છે, તે જવાબદારી તમારી છે. તમારે પછી તમારે તમારા વાહનમાં લઈ જવાની જરૂર છે. એ ખેડૂત લઈ જવાની જરૂર નથી. અને જો ખેડૂતના વાહનમાં તમારે લઈ જ જવું હોય તો પછી ખેડૂતને તમારે એનું ભાડું ચૂકવવું પડશે. અને એ ખેડૂત સંમત હોય તો તમે ખેડૂતને ફરજ ન પાડી શકો ભાઈ તમે તમારા વાહનમાં મારા કોટન યાર્ડમાં કપાસ ઠલવી જાઓ, મગફળી ઠલવી જાઓ. આ તો ખરેખર ખેડૂત સાથે છેતરપિંડી થઈ છે. આની ઉપર તમારી ઉપર ગુનો પણ દાખલ થઈ શકે છે એમ. અને પછી ખેડૂત પાછો જયારે તમારા જીનિંગની અંદર જયારે કપાસ લઈને આવે છે, અડધું ટ્રેક્ટર ઠલવે છે, ત્યારે તમે પાછું બાનું કાઢો છો ભાઈ આ તો ખરાબ છે, આમાં તમારે એક મને 20 રૂપિયા, 80 રૂપિયા, 100 રૂપિયા ઓછા આવશે. હવે અત્યારે દિવાળીનો સમય છે, મોટા ભાગના ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા છે. એક તો પૂરતો સરકાર ભાવ નથી આપતી. હવે 1300-1400 રૂપિયામાં નો દાળિયા ના ચૂકવાય, નો ખાતર ના થાય, નો બિયારણ ના થાય. હવે ખેડૂત મજબૂરીમાં એને તો પછી ક્યાં જવું પડે? ટ્રેક્ટર ભાડે લાવ્યો હોય, હવે એ તો જે કે ઓછા આવે પછી મજબૂરીમાં એને બિચારાને ઓછા ભાવે તે વેચી દેવો પડે છે. આવું ચીટિંગ થાય છે બોટાદની અંદર. અને આવું તો બધી જગ્યાએ થાય છે. જેટલા પણ ગુજરાતના માર્કેટિંગ યાર્ડ છે તમામ જગ્યાએ આવું થાય છે. એટલે મેં આ સરકારને રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે ભાઈ આ તાત્કાલિક આવી કરદા પ્રથા જે છે એ બોટાદમાં પણ બંધ થઈ જાય અને ગુજરાતની અંદર કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં આવું ફરી વખત ખેડૂત સાથે ન થવું જોઈએ. અને ખેડૂતો પણ સમજવું જોઈએ કે ભાઈ તમે જેને મત આપો છો વારંવાર ભાજપને બરાબર, આ એનું પરિણામ છે. શું કામ ભાજપને મત આપો છો? ભાજપને મત આપો તો પછી આવું તમારે ભોગવવાની તૈયારી હોવી જોઈએ ભાઈ. ભાજપને મત આપશો તો તમારા કપાસનો ભાવ કોઈ દિવસ નહીં આવે, બીજા 50 વર્ષ નહીં આવે. 50 વર્ષ પછી પણ તમારો કપાસનો ભાવ આનો આ જ રહેવાનો છે, મગફળીનો ભાવ આનો આ જ રહેવાનો છે. મોંઘવારી વધવાની છે. તમે પકવેલા પાક કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટી તમને આપવાની જ નથી. એનું પરિણામ તમારે ખેડૂતો, મારા બોટાદના ખેડૂતો ભોગવવું પડશે, ગુજરાતના ખેડૂતોએ ભોગવવું પડશે ભાજપને મત આપશો તો. બિલકુલ ઉમેશભાઈ, આભાર. અને આશા રાખીએ કે સરકારની અંદર આપ જ્યારે રજૂઆત કરવા જાઓ તો એ રજૂઆતને ધ્યાને લઈને ન માત્ર બોટાદની ઘટના પરંતુ સમગ્ર ગુજરાતની અંદર જ્યાં પણ કરદો થતો હોય, જ્યાં એ જગતના તાતની કિંમત નક્કી થતી હોય એવી જગ્યાઓ ઉપર ખેડૂતોને ન્યાય મળે એમ. આખા વર્ષની એ ખેડૂતોની મહેનત. બીજું તમને એ કહેવાનું છે કે ભાઈ ખેડૂતના માલનો
ભાવ ખરેખર ખેડૂતે નક્કી કરવાનો હોય છે, જી, નહીં જી. કે આવા વચેટિયા માણસોએ છે. હવે ખેડૂત જગતનો તાજ છે, તો એના માલની કિંમત એ જ નક્કી કરે. ખરેખર ગુજરાત સરકારે પણ આના વિશે વિચારવું જોઈએ. જરૂર પડે તો વિધાનસભાની અંદર નવો કાયદો બનાવવો પડે કે ભાઈ ખેડૂત જે છે એ કપાસનો કયો ભાવ એને પોહાય છે એ ખેડૂત નક્કી કરે. મગફળી કયા ભાવે એને વેચવી મારો ખેડૂત નક્કી કરે, નહીં કે આવા વચેટિયાઓ. બિલકુલ ઉમેશભાઈ, અમે પણ સતત છેલ્લા 4 દિવસથી એ જ વાત કરી રહ્યા છીએ કે જે જગતનો તાત એ અનાજ પકવે છે અને એનો ભાવ કોઈ બીજો વ્યક્તિ નક્કી કરે. 1 વર્ષની મહેનત એની, દિવસ રાતના ઉજાગરા, મગફળી હોય, જીરું હોય, જીરાની અંદર એ ભર શિયાળે ઠંડી, એ ઠંડીની વચ્ચે તે રાત્રે એ નાકા વળવા જતા હોય. એ મજૂરી એ ખેડૂત કરે અને પાકની કિંમત કોઈ અન્ય નક્કી કરે. એ વાત અમે છેલ્લા 4 દિવસથી મૂકી રહ્યા છીએ. જગતનો તાત એના જ પાકની કિંમત નક્કી કરવો જોઈએ. ઉમેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આભાર, અને આશા રાખીએ કે સરકારની અંદર આપ જ્યારે રજૂઆત કરો તો ત્યારે આખા ગુજરાતના ખેડૂતોના હિતની વાત થાય. ખેડૂતે પકવેલા પાકની કિંમત ખેડૂત જ નક્કી કરે અને આ પ્રકારના કરદાઓ બંધ થાય. બોટાદ એપીએમસીની અંદર જે ઘટનાઓ ચાલી રહી છે, જેમાં બોટાદના ખેડૂતોના આસપાસના જિલ્લાના ખેડૂતોની માંગ છે કે ખેડૂતે પાક લઈને એપીએમસીમાં આવે, હરાજી થાય, પૈસા મળે એટલે ત્યાં જ એની જવાબદારી પૂરી થાય. એ પાક જીનિંગમાં લઈ જવાની જવાબદારી એ જે તે વેપારીની રહેશે, ખેડૂતની નહીં રહે. અને એ જો ઘટના લાગુ થાય તો 24 કલાકની અંદર કરતો બંધ થઈ જાય. તમારું શું માનવું છે આખી આ ઘટનાની અંદર? બોટાદ એપીએમસીમાં થયેલા કરદાના કાંડ બાદ આખી આ વિરોધની વચ્ચે બોટાદના જ ધારાસભ્ય ઉમેશ મકવાણાની આ વાતને લઈને તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનમાં કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.